રેડિયો સિટી જોક સ્ટુડિયો. હેલો એવરીવન, નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે. જો કે મારી સાથે બીજું કોણ હોય યાર, આજ હોય ને. અને હમણાં લાસ્ટ ટાઈમ એમણે જતા પહેલા એમણે એવી વાત કરી કે વાંચવાની હેબિટ એમને કંટાળાજનક લાગે છે. તો કાકા, સ્કૂલમાં પણ તમને વાંચવાનો આટલો બધો કંટાળો આવતો હતો? સ્કૂલમાં તો કઈ અમે વાંચતા હતા, ઘેર આવીને વાંચતા હતા. સ્કૂલ તો કેવી મારી તને ખબર, આમ સાહેબ ખાંસી ખાઈને તો પોપડો પડી જાય દિવાલમાંથી. અમે નીચે છે ને તે વખતે પાટલી પર બેસતા હતા, આમ નીચે પંખો નહીં. અમારા કલાબેન ખરા ને, એ ભણાવવા આવે ક્લાસમાં તો ટીંડોળા, ભીંડા આવું બધું લઈને આવે સમારવા, શાકભાજી. અને જે છોકરીઓ સમારી આપે ને એને પાછા વધારે માર્ક આલે. એટલે આવી તો સ્કૂલ હતી અમારી. અમારે એક સાહેબ તો નાઇટ શિફ્ટ કરીને સવારે ભણાવવા આવતા હતા. તો ક્લાસમાં આવીને કલાક હુઈ જ જાય. એટલે એ સુઈ જતા હતા ને એટલે ક્લાસમાં કોઈને ફેલ જ નતા કરતા. તો આ રીતે અમે તો પાસ થયા. જો કે એક વાત કરી, મારી સ્કૂલ હોકીમાં નંબર 1 હતી. આહા, સ્પોર્ટ્સ અચીવમેન્ટ. ના, હું સ્પોર્ટ્સ હતી. નાની નાની વાતમાં છોકરાઓ હોકી કરતા હતા એમ. એ રીતે તું ગીત વગાડ ને. Radio